અમારી બાજુ છે જેતપુર તાલુકામાં રાયમુનિ મહારાજ, જોયા હશે તમે, કોઈ જોયા હશે. રાયમુનિ બાપુ મહાન સાધુ થઈ ગયા. ચાલતા ભાદરણ બાકરોલ, ભાદરણ અમદાવાદ પૂનમ ભરવા જતા ચાલતા. હુકેલો રોટલો હોય, ઘરમાં ખાવાનું નહીં. રાયસિંહ નામ એમનું. આમ પીછોડે રોટલો બોંધે, ચાલતા ચાલતા જાય. દોરી હંગાત રાખે, લોટી રાખે, કોઈ કૂવો આવે તો મેથી પાણી પી લે ચાલે. અઠવાડિયું થતું તો એમને અમદાવાદ પૂનમ ભરીને આવતા. એવી પરિસ્થિતિમાં મોટા થયા. આજે એમના ભક્ત સોને તોલે, સોને હું વાત કરી, સોને તોલે, ચાંદીએ તોલે. બહેનો બધી એકવાર ભેગી થઈને બહેનોને કીધું, આદિવાસી સમાજની બહેનો બધી બહેનો, એટલે તાજવામ રાયમુનિ મહારાજ બે જાય. બહેનોને કીધું, એ બધી હોહળીઓ કાઢીને મેળ દો. બહેનો કાઢીને મેકી દે, તમે લોકેટો મેલો. હા હારો મહારાજ ચોર છે એમ કે. રાયમુનિ મહારાજ એક બાજુ બે ગયા ને એક બાજુ બહેનો પોતાની હોહળીઓ, પેલી રૂપિયાવાળી, તમે આ કમાડ વિસ્તારમાં જો ને તો રૂપિયાવાળી હોહળી હોય, બધી બહેનો હોહળી કાઢી મૂકી દીધી. રાયમુનિને ચોંદીએ તોલી દીધા. એક બાજુ રાયમુનિ મહારાજ, અને તોય બાપુ ઊંચા થઈ ગયા, તોય હોહળીઓ મેકે. બાપુ કે બસ બેટા બસ બસ, નહીં બાપુ મેકી દે એમ. બધી બહેનો કાઢીને મૂકી દીધો. આજે એ જ ચોંદીની ભગવાન રાયમુનિ મહારાજની પાલખી બનાવી. પાલખી તૈયારી, પૂર્વ તૈયારી. શમશાન તૈયાર, પાલખી તૈયાર, પૂર્વ તૈયારી. સંતો કહેવા, પણ એમના સેવકો સુખી બહુ છે હું ભાઈ, બહુ સુખી. ગુરુને આપેલું કદાપી વ્યર્થ જતું નથી, કદાપી ગયું પણ નથી. આરે કાયાની મેં તો ખાલ કઢાવું ને ગુરુજીની મોજડી શિવડાવું રે. હા, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું ને સોનેરી રંગ ચડાવું રે. હા, આરે કાયાની ખાલ કઢાવું, મારા ગુરુને મોજડી પહેરીને શિવડાવી દીધું. એ તો કોઈક સાધુએ ચોમડું કાઢ્યું છે તે કેમ થયું છે, ચોમડાની મોજડી પહેરાવી છે ત્યારે એ ભગતે આ ભજન બનાવ્યું. આ મારા ગુરુને આ ચોમડાની મોજડી શિવડાવી દઉં બાપુ.